ભારત સરકારના I4C જે પોર્ટલ છે સમન્વય પોર્ટલ એમાંથી જે માહિતી શેર કરવામાં આવી છે તથા આપણા રાજ્યના જે નાયબ મુખ્યમંત્રી શ્રી તરફથી જે મ્યુલ હન્ટ ઓપરેશન મ્યુલ હન્ટ જે શરૂ કરવામાં આવ્યું છે તે અંતર્ગત મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 13 FIR થઈ ગઈ હતી. 2026ની આ પહેલી 14મી FIR મ્યુલ એકાઉન્ટની નોંધવામાં આવી છે. જે એકાઉન્ટમાં જે સુજલ સબીરભાઈ ચામડિયા કરીને જે આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના એકાઉન્ટમાં 14,55,000 જેટલા અનએકાઉન્ટેડ ટ્રાન્ઝેક્શન્સ હતા, જેમાંથી તેઓએ 7,60,000 રૂપિયા જેવા ઓનલાઈન જમા બીજા કોઈ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા હતા તથા બાકીના 7 લાખ રૂપિયા ફ્રીઝ કરવામાં આવેલા હતા. અને તેઓની તપાસ કરતા બીજા એક અકબરભાઈ ફકરુદ્દીન શેખ સિપાઈ, તેઓના એકાઉન્ટમાં કુલ 29 લાખ રૂપિયા આવેલા હતા અને જે તમામ જે રકમ છે એ વિડ્રો કરવામાં આવેલી હતી. તો આ બંને આરોપીની અટક કરીને તેઓના રિમાન્ડ માંગવામાં આવેલા હતા, જે રિમાન્ડ નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવ્યો. વ્યવસાય શું હતો અને આપણે અત્યારે એની સામે કયા સ્ટેટમાં ગુના નોંધાયેલા છે? જે આ આરોપીઓ છે તેઓના વિરુદ્ધ કુલ અલગ અલગ 3 રાજ્યોમાં ગુના નોંધવામાં આવેલા છે, જેમાંથી ગુજરાત એક ચોથું રાજ્ય છે, જે એટલે આને એક મલ્ટી સ્ટેટ સિન્ડિકેટ કહી શકાય. સંગઠિત અપરાધ કરવાવાળી આ ટોળકી છે, જેઓ એકબીજા સાથે મેળાપીપણું કરી છેતરપિંડી કરીને આવું ગુનાહિત કાવતરું રચે છે. સાહેબ, જે મૂળ આરોપી પકડેલો છે સુજલ, એનો વ્યવસાય શું હતો અને કઈ રીતે એને એકાઉન્ટ ભાડે આપેલું હતું, શું વળતર મળતું? વ્યવસાય અને એમનું ક્લિનિકનું ચાલે. મૂળ જે પકડાયેલા આરોપી છે, પહેલા આરોપી જે સુજલ સબીરભાઈ ચામડિયા, તેઓ વ્યવસાય ડૉક્ટર છે તથા અમદાવાદથી હોલસેલમાં દવાઓ લાવીને અહીંયા તે વેચવાનું પણ કામ કરે છે. એ તેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને એનો શા માટેથી એકાઉન્ટ આપ્યું હતું, કઈ રીતે કોન્ટેક્ટમાં હતા બધાના? તેઓને એક ચિરાગભાઈ કરીને જે નામ ખુલ્યું છે આમાં, હજુ બીજા 2 આરોપી જે આમાં પકડવાના બાકી છે, જેમાંથી એક ચિરાગભાઈ કરીને, આખું નામ નથી, ચિરાગ નામ છે, અમદાવાદના છે રહેવાસી, અને બીજું નામ મનોજ છે, જે બોટાદના રહેવાસી છે. આ જે ચિરાગ જે વ્યક્તિ છે તે આવી રીતે સુજલ ચામડિયા એમનો આરોપીનો કોન્ટેક્ટ, એમનો સંપર્ક કરેલો હતો અને જે બેંક એકાઉન્ટ છે તેમાં અમુક રકમ આવશે અને તમને તેમાંથી 20,000 રૂપિયા આપવામાં આવશે. તો 20,000 જેવી રૂપિયાની લાલચમાં આ જે સુજલ ચામડિયા જે આરોપી છે તેઓએ તેમને એકાઉન્ટ આપેલું હતું.